નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 6 ના અમારા નાના નાના સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ તમારા માટે આજે ધોરણ 6 ની અંદર પાઠ નંબર 7 ભારતના સાંસ્કૃતિક મૂળનો વિડિયો લેક્ચર લઈ અને હું આવી ચૂક્યો છું ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ, ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ જે વિદ્યાકુલ ગુજરાતી છે એના પર. તો મારી સાથે ઝડપથી જોડાઈ જાઓ અને આપણા અભ્યાસ કરવા માટે તમારા મિત્રોને પણ આપણી જે લિંક છે એ લિંકને ઝડપથી શેર કરી દો, જેથી કરીને તમારા મિત્રો જે છે એ આ લેક્ચરનો લાભ લઈ શકે. બરાબર છે વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજે ધોરણ 6 ની અંદર પાઠ નંબર 7 કે જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ. શું નામ છે ભાઈ? તો કે સાંસ્કૃતિક મૂળ. હવે આપણે જાણીએ છીએ કે આપણો દેશ જે છે ભાઈ એ ખૂબ જ પ્રાચીન સમયથી વિશ્વ વિખ્યાત છે. આપણી સંસ્કૃતિ, આપણી કલ્ચર, આપણો વારસો, આપણી પરંપરાઓ એ વિદેશની અંદર પણ વિખ્યાત છે. તો ક્યાંક ને ક્યાંક એ વારસો, એ સંસ્કૃતિ જે વેદો પુરાણોમાં છે, જે આપણા સનાતન ધર્મોની અંદર છે, જે જૈન ધર્મમાં, જે ખાસ કરીને જૈન ધર્મ હોય કે પછી બૌદ્ધ ધર્મ હોય, તો આ ધર્મની જે દાર્શનિક વાતો જે છે એ વાતોનો અભ્યાસ ક્યાંક ને ક્યાંક આ ચેપ્ટરની અંદર આપણે આજે કરવાના છીએ. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ છીએ પાઠ નંબર 7 કે જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ, કે જેની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. જેની અંદર આપણને તમારી ટેક્સ્ટ બુકની અંદર ખોલતા જ પહેલા જ કંઈક એવો સુભાષિત કે સુવિચાર આપેલો છે. શું સુવિચાર છે ચાલો આપણે જોઈએ ભાઈ. બરાબર? કે શું કીધું છે? તો કે ચોરો જેની ચોરી કરી શકતા નથી. શું કીધું છે ભાઈ આપણને? તો કે ચોરો, એને ચોર હોય ઘણી વાર ચોરી કરે, ચોર ચોરી કરે, પોલીસ દંડા મારે. તો આ ચોર જે છે જેની ચોરી કરી શકતા નથી કોઈ શાસક. શાસક એટલે કે રાજા, જે શાસન કરનાર હોય ને એ. બરાબર? એ રાજા એને લઈ શકતો નથી, જેમાં ભાઈઓનો ભાગ પડતો નથી, જે ભારરૂપ બનતું નથી, તેમજ નિયમિત વાપરવાથી વધે છે એવું વિદ્યારૂપી સંપત્તિ બધી સંપત્તિઓમાં શ્રેષ્ઠ છે ભાઈ. બરાબર ને? કે જે વિદ્યારૂપી ધન છે એ સર્વ સંપત્તિમાં શ્રેષ્ઠ છે. જે ચોરો ચોરી નથી કરી શકતા, ભાઈઓ ભાગ નથી પડાવી શકતા, શાસકો લઈ નથી શકતા, એવું સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ હોય તો એ છે વિદ્યારૂપી ધન, જે સર્વ ધનોની અંદર શ્રેષ્ઠ છે. સર્વ સંપત્તિમાં સૌથી સારામાં સારું બેસ્ટ એટલે વિદ્યા છે. બરાબર ને? તો આ વિદ્યાની અંદર વધારો કરવા માટે તમારે વિદ્યાકુલની અંદર જોડાવવાનું રહેશે. બરાબર? તો આપણે ધોરણ 6 ની અંદર પાઠ નંબર 7 માં ક્યાંક ને ક્યાંક આપણને વિદ્યાનું મહત્વ સમજાવે છે. આપણી જે સંસ્કૃતિ જે છે, બરાબર ને, આપણે વિદ્યાને પણ માતા માનીએ છીએ. વિદ્યાની દેવી સરસ્વતી, એને આપણે પૂજન કરીએ છીએ એને. તો વાત એવી છે કે ચોરો જેની ચોરી કરી શકતા નથી, કોઈ શાસકો એને લઈ શકતા નથી, ભાઈઓ હોય એનો ભાગ ન પડાવે. બાકી જો દરેક વસ્તુમાં તમે તમારા ઘરે વસ્તુ આવે ને એટલે તમારા ભાઈ બહેનો એ ભાગ પડાવે કે આ વસ્તુ મારી, આ વસ્તુ મારી. પણ જો તમે ભણો છો ને એમાં કોઈ ભાગ પડાવે નહીં. તમે જેટલું ભણો એટલું તમારી પાસે જ રહે, એટલું તમને જ કામમાં આવે. બાકી દરેક વસ્તુમાં ભાગ પડે પણ શિક્ષણમાં ક્યાંય ભાગ પડે નહીં. તો ચોરો જેની ચોરી કરી શકતા નથી, કોઈ શાસક એનો કર લઈ શકતો નથી. કર એટલે શું થાય? ટેક્સ. કર એટલે શું થાય? ટેક્સ. બરાબર ને? તો જે છે એની ચોરી કરી શકતા નથી, કોઈ શાસકો લઈ શકતા નથી. બરાબર? જે નિયમિત વાપરવાથી સતત વધે તે વિદ્યારૂપી સંપત્તિમાં શ્રેષ્ઠ છે. બરાબર? ત્યારબાદ આગળ આપણે આ પાઠની અંદર જો ખાસ કરી અને જે દાર્શનિક દર્શન છે સનાતની, ત્યારબાદ ખાસ કરી અને જે બુદ્ધ અને જૈન છે એની વાત અહીંયા કરવાના છીએ. તો જે પહેલું તમને ચિત્ર દેખાય છે એ એક ઋષિનું ચિત્ર છે અને એ હમ્પી કર્ણાટકમાંથી મળી આવેલું છે. ક્યાંથી મળી આવેલું છે? તો કે હમ્પી કર્ણાટકમાંથી મળી આવેલું છે. ત્યાર પછીનું જે ચિત્ર છે એ ચિત્ર છે બુદ્ધ ભગવાનનું, જે બૌદ્ધ ધર્મના સ્થાપક હતા, એ ભૂતાનમાંથી મળી આવેલું છે. અને મહાવીર સ્વામી કે જે બિહારની અંદર. બરાબર? તો ક્યાંક ને ક્યાંક આ વિષયનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવા 3 સરસ મજાના ચિત્રો આપેલા છે. આપ્યા છે ને ભાઈ? ત્યારબાદ મહત્વના પ્રશ્નો
કે આની અંદર શું અભ્યાસ કરવાનો છે, તો કે વેદો શું છે ભાઈ, બરાબર ને? 4 વેદો છે, ખબર છે ને? અને આ વેદો શું સંદેશો આપે છે એનો સંપૂર્ણ અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો, કે વેદો શું છે, સંદેશો શું આપે છે. પ્રથમ જે સહસ્ત્રાબ્દી વર્ષ હતો એ પૂર્વે એની પહેલા ભારતમાં કઈ નવી વિચારધારાઓ ઉભરી આવી હતી, ને કે પ્રથમ જે સહસ્ત્રાબ્દી વર્ષો હતો એ વર્ષોની અંદર ભારતની અંદર કઈ નવી વિચારધારાઓ બહાર આવી હતી, તેના મૂળભૂત સિદ્ધાંતો શું હતા, અને ભારતની સંસ્કૃતિમાં લોકોની સંસ્કૃતિ અને આદિવાસીની પરંપરાનું યોગદાન શું છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે, બરાબર? કે ભારતીય સંસ્કૃતિમાં લોકોની સંસ્કૃતિ જે આદિવાસીની જે પરંપરા છે આ પરંપરાની સંસ્કૃતિ છે એનો અભ્યાસ, વેદો શું છે, કેટલા છે, એનું મહત્વ શું છે, વેદો શું સંદેશો આપે છે, વેદોમાં શું લખ્યું છે, આ વિશેનો અભ્યાસ આ પાઠની અંદર આપણે કરવાના છીએ, બરાબર ને? તો આદિવાસીની પણ પોતાની એક પરંપરા, એક જૂથ, પોતાની અલગ પરંપરા જે છે એની વાત પણ આ પ્રકરણની અંદર કરવામાં આવી છે, એનો અભ્યાસ આપણે કરવાના છીએ. એક અંદાજ મુજબ ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષો જૂની છે, બરાબર ને? કે આપણી ભારતની જે સંસ્કૃતિ જે છે ભાઈ એ હજારો વર્ષો જૂની છે, એ કઈ આજકાલની નથી ભાઈ, હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે, બરાબર? એક પ્રાચીન વૃક્ષની જેમ જ તેના પણ ઘણા મૂળ અને શાખાઓ છે. આપણી જે ભારતની સંસ્કૃતિ છે ને એ એક પ્રાચીન, એક જૂના વૃક્ષની જેમ છે. આ પ્રાચીન જેમ વૃક્ષ હોય એવી જ રીતે ભારતની અંદર પણ એની સંસ્કૃતિ એ પ્રાચીન વૃક્ષની જેમ જ એના પણ ઘણા મૂળ ઊંડા અને એની શાખાઓ, એની ડાળીઓ જે છે એ પણ ખૂબ જ વધારે છે, બરાબર? જેમ મૂળ એક જ હોય અને મુખ્ય થડને પોષણ આપે છે એવી જ રીતે અસંખ્ય શાખાઓ નીકળે છે, તેવી જ રીતે ભારતીય સંસ્કૃતિ પણ વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ મોટું ઘેઘુર ઘટાદાર વૃક્ષ હોય અને એની શાખાઓ ડાળીઓ કેમ વિસ્તાર પામી હોય એવી રીતે હિન્દુ જે સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિ જે છે, આ ભારતીય સંસ્કૃતિની અંદર પણ એની જે શાખાઓ જે છે એ વિસ્તાર પામી છે, પરંતુ મૂળ એક જ છે. તેમ છતાં આ શાખાઓના થડ, આ થડ દ્વારા જ એ જોડાયેલી છે, એ જે એનું મૂળ જે છે, એનું જે થડ છે એ થડ દ્વારા જ ભારતીય સંસ્કૃતિ જોડાયેલી છે. આ ભારતીય સંસ્કૃતિની મુખ્ય શાખાઓ કઈ કઈ, તો કે આ ભારતીય સંસ્કૃતિની મુખ્ય શાખાઓમાં કલા આવશે, સાહિત્ય વિજ્ઞાન આવશે, ચિકિત્સા આવશે, ધર્મ, શાસન, માર્શલ આર્ટ વગેરેનો સમાવેશ એ ભારતીય સંસ્કૃતિની શાખાઓમાં થાય છે. આ દરેકે દરેક શું છે ભાઈ? કલા છે, સાહિત્ય, વિજ્ઞાન, ચિકિત્સા, ધર્મ, શાસન, માર્શલ આર્ટ્સ, બરાબર ને? એ દરેકે દરેક ભારતીય સંસ્કૃતિની મુખ્ય શાખાઓ છે ભાઈ, કે જેનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાના છીએ. એને કેટલીક વિચારધારાઓ પણ છે જેના દ્વારા આપણે વિચારકો અથવા તો આધ્યાત્મિક જે મુમુક્ષો છે એના જૂથોનો ઉલ્લેખ કરીએ છીએ, જેમના વિચારો માનવ જીવન અને વિશ્વ વગેરેના સમાન વિચારો છે, બરાબર? તો એ કેટલીક એવી પણ વિચારધારાઓ છે કે જેની અંદર આ ભારતીય સંસ્કૃતિના જે ખાસ કરીને જે વિચારકો હોય, જે આના વિશે કંઈક ને કંઈક માહિતી આપણને આપતા હોય, બરાબર? તો એ એના માનવ જીવન અને વિશ્વ વિશે એના વિચારો રજૂ કરે છે. જો આ શાખાઓ અને વિચારધારાઓ દરેકને પોતાની અલગ અલગ ચોક્કસ પ્રકારની વિચારધારાઓ હોય ભાઈ, એવી રીતે ભારતીય સંસ્કૃતિમાં પણ પોતાની સ્વતંત્ર અને અલગ અલગ વિચારધારાઓ નિર્માણ પામેલી છે. જો તમે જોઈ શકો છો કે એક ઝાડ હોય અને આ ઝાડ જે છે એનું મૂળ એક જ હોય, પરંતુ એની શાખાઓ એટલે કે ડાળીઓ જે છે આ ડાળીઓ વિસ્તરેલી હોય, એવી રીતે ભારતીય વિચારધારા જે માનવ જીવન, જે સાંસ્કૃતિક વિચારધારા છે એની શાખાઓ પણ વિસ્તરેલી છે. કલા હોય, સાહિત્ય હોય, વિજ્ઞાન હોય, વેદાંત હોય, શાસન હોય, ધર્મ હોય, ચિકિત્સા, બરાબર? તો એ શાખાઓ જે છે પ્રસરેલી છે, વિસ્તરેલી છે. ત્યારબાદ તમારા માટે બે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ આવે છે. પહેલું છે આધ્યાત્મિક અને બીજું છે મુમુક્ષુ. મોસ્ટ વ્યાખ્યા છે એમાં પહેલું છે આધ્યાત્મિક અને બીજું છે મુમુક્ષુ. તો ચાલો મારી સાથે જોઈ લો કે આધ્યાત્મિક એટલે શું અને મુમુક્ષુ એટલે શું. જો કેવું સરસ મજાનું આપ્યું છે તમને, આમ ક્રિએટિવિટી દ્વારા એકદમ મજા આવે એવું છે ને ભાઈ.
એકદમ યાદ રહી જાય એવું છે. જલસા પડી ગયા. હું પડી ગયું ભાઈ? તો કે જલસા પડી ગયા સાહેબ, જલસા. બરાબર ને? જલસા આવતા હોય ને તો કોમેન્ટની અંદર જે હાર્ટનું બટન છે, રેડ હાર્ટ એટલે કે લાલ દિલ જે છે મારે કોમેન્ટની અંદર જોઈ. બરાબર, તો ઝડપથી 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 દરેક વિદ્યાર્થી ફટાફટ રાડ જે લાલ હાર્ટ છે એ કોમેન્ટમાં આપી દેશું. આધ્યાત્મિક એટલે શું? જો બેટા અહીંયા ધ્યાન રાખવાનો, બધાને આવડી જાય. સંસ્કૃત અને ઘણી ભારતીય ભાષાઓમાં જેને આત્મા તરીકે, એને આત્મા છે તો કે હા, જો સાંભળો અહીંયા. સંસ્કૃત અને ઘણી ભારતીય ભાષાઓમાં જેને આત્મા તરીકે ઓળખવામાં આવે છે તે આત્માની જે ઓજસ્વીતા એટલે થાય તેજ. શું થાય? ઓજસ્વીતા એટલે થાય તેજ. બરાબર ને? તો એ ઓજસ્વીતા એટલે કે તેજ એટલે આધ્યાત્મિકતા. બરાબર. અને જે આપણા વર્તમાન વ્યક્તિત્વથી ભિન્ન એટલે કે અલગ છે અથવા તો ઊંડા અને ઉન્નત પરિણામોની શોધ છે. સંસ્કૃત અને ઘણી ભારતીય ભાષાઓ જે છે, આ ભારતીય ભાષાઓને જેની અંદર આત્મા તરીકે ઓળખવામાં આવે છે એ જ તો આધ્યાત્મિકતા છે. અને આ આત્માની જે ઓજસ્વીતા છે, આત્માનું જે તેજ છે એ આધ્યાત્મિકતા છે. અને આપણા વર્તમાન જીવન કરતા કંઈક ભિન્ન છે, કંઈક અલગ છે, અથવા તો આપણા જે ઊંડા ઉન્નત પરિણામોની જે શોધ છે એને આધ્યાત્મિક તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર ને? ત્યારબાદ બીજું છે મુમુક્ષુ. બીજું શું છે ભાઈ? તો કે મુમુક્ષુ છે સાહેબ કોઈક જે આ વિશ્વના સત્યોને શોધે. દાખલા તરીકે તમે શોધતા હોય તો તમે મુમુક્ષુ જ છો. જે આ વિશ્વના સત્યોની શોધ કરે છે, જે કૃષિ, સંત, યોગી, દાર્શનિક વગેરે હોઈ શકે તેને મુમુક્ષુ કહેવામાં આવે છે. બરાબર ને? એની અંદર સંત છે, યોગી છે, દાર્શનિક છે, એ સત્યની શોધ કરે. તમે કરો છો? બરાબર, તો તમે મુમુક્ષુ જ છો. બરાબર, ખ્યાલ આવ્યો? આધ્યાત્મિક અને મુમુક્ષુની વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. બહુ સરળ, શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા છે, નાની એવી વ્યાખ્યા છે. તો આ નાની એવી વ્યાખ્યાને તમારે દરેક વિદ્યાર્થીઓએ પાકી કરવાની છે. બોલો, કરશો કે નહીં કરો ભાઈ? બરાબર ને? તો નાની એવી સરસ મજાની વ્યાખ્યા પાકી કરવાની છે. ચાલો આપણે આગળ વધીએ. ઘણા પુરાતત્વવિદો એને અભ્યાસ કરે છે પ્રાચીન સમયનો. આ પુરાતત્વવિદો એ વિદ્વાનોએ નિર્દેશ કર્યો છે એટલે કે દર્શાવ્યું છે. નિર્દેશ કર્યું એટલે શું થાય? તો કે દર્શાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિના કેટલાક મૂળ તો સિંધુ અથવા તો હડપ્પા અથવા સિંધુ સરસ્વતી સભ્યતા સુધી જાય છે. જે પ્રાચીન સિંધુ સભ્યતા, હડપ્પા સંસ્કૃતિ હતી ને, મોહેન્જો દડો, હડપ્પા, એને સિંધુ નદીના કિનારે પાંગરેલી સભ્યતા એટલે સિંધુ ખીણની સભ્યતા, જ્યારે હડપ્પા શહેરના કિનારે આવી હોવાથી હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ભારતીય જે પુરાતત્વવિદો છે, ઇતિહાસકારો છે, આર્ચિયોલોજિસ્ટ છે, એ તો એવું કહે છે કે આ ભારતીય સંસ્કૃતિના મૂળ જે છે એ મૂળ તો પ્રાચીન સમયમાં સિંધુ સભ્યતા, એને ઈસવીસન પૂર્વેની વાત કરી છે, ત્યાં સુધી વિસ્તરેલા છે. ત્યારબાદ સમય જતા ભારતમાં વિવિધ પ્રકારના એટલે કે જુદા જુદા પ્રકારના જીવન દર્શનોનો ઉદય થયો ભાઈ. અને અહીં આપણે કેટલીક પ્રારંભિક એટલે કે શરૂઆતની જે છે ભાઈ, બરાબર, એ શરૂઆતની દર્શનોની ચર્ચા કરીશું. શરૂઆતનું જે દર્શનો, જે ધાર્મિક વાત છે એની ચર્ચા કરીશું, જે ભારતને એક વિશિષ્ટ ઓળખ આપે છે. અને આ વિશિષ્ટ ઓળખ ધરાવતા રાષ્ટ્ર તરીકેનો આકાર જે છે એ આપ્યો છે. બરાબર, તો પુરાતત્વવિદો શું કીધું? તો કે ભારતની સંસ્કૃતિ તો એના મૂળ બહુ ઊંડા છે. સિંધુ ખીણ સભ્યતા હતી ને ત્યારથી લઈને ત્યાં સુધી કે આ સભ્યતા વિસ્તરેલી છે. બરાબર, આપણે તેમના મૂળને સમજીએ. એની પહેલા આપણને એક કીધું છે કે ઇન્ડિયા. ઇન્ડિયા એટલે શું? તો કે ઇન્ડિયા એટલે ભારત. ઇન્ડિયાનો અર્થ શું થાય? તો કે ઇન્ડિયા એટલે ભારત. એવી રીતે આપણે સારી રીતે સમજવાનું છે. વાહ, એ સમજતા પહેલા તમે આ સમજો કે તમારે જો અહીંયા લખાવેલી નોટ, પીડીએફ કે પીપીટી કે સ્વાધ્યાયનું સોલ્યુશન જોતું હોય તો પ્લે સ્ટોર પર જઈ અને આપણી આ એપ્લિકેશન વિદ્યાકુલ જે છે એ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે શું થાય? તો કે સ્વાધ્યાયનું સોલ્યુશન, એમસીક્યુ ટેસ્ટ અને પાઠ્યપુસ્તકની પીડીએફ બિલકુલ તમને ફ્રીમાં મળી રહેવાની છે. એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. બરાબર, ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. ત્યારબાદનો ટોપિક છે વેદો અને વૈદિક સંસ્કૃતિ. બરાબર ને? આવ્યું, જો કહેતો હતો ને ભારતની જે
સંસ્કૃતિ જે છે એમાં વેદોની સંસ્કૃતિ. તો વેદ શું છે ભાઈ? તો જો અહીં કીધું છે તમારા માટે IMP, જો ખાસ ધ્યાન રાખજો બધા જ, અહીંનું ધ્યાન ફટાફટ ધ્યાન અહીંયા જુઓ. વેદ શબ્દ છે ને બેટા, આ વેદ શબ્દ એ વિદ પરથી ઉતરી આવ્યો છે, બરાબર ને? આ વેદ શબ્દ જે છે ભાઈ એ કેવી રીતે? તો કે પેલા વિદ કહેવાતો અને આ વિદ ઉપરથી વેદ શબ્દ ઉતરી આવ્યો છે, અને જેનો અર્થ થાય છે જ્ઞાન. જેનો અર્થ શું થાય છે? તો કે જ્ઞાન એનો અર્થ થાય છે, જેને આપણે વિદ્યા કહીએ. શું કહીએ? વિદ્યા, બરાબર. તો આ અગાઉના પ્રકરણમાં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો હતો, એને વેદોમાં ઋગ્વેદ. હકીકતમાં તો 4 વેદ છે. કેટલા વેદ છે? 4 વેદ. તમને 4 વેદના નામ આવડે છે? તો આ 4 વેદના નામ તમારે કોમેન્ટમાં કરવાના છે. ચાલો હું 1 મિનિટ તમારી રાહ જો, ફટાફટ ક્યાંય પણ જોયા વગર 4 વેદ છે, આ 4 વેદ કરવા માંડો કોમેન્ટ. હાલો મંડાઈ પડો, હાલો હાલો ઝડપથી. આ ઉભા કેમ હજી? 4 વેદની કોમેન્ટ કરવાની છે ભાઈ તમારે. આ 4 વેદમાં જો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદનો સમાવેશ થાય છે, બરાબર ને? તો આ 4 વેદનો સમાવેશ થાય, જે ભારતમાં સૌથી કોઈ પ્રાચીન ગ્રંથો જે છે એ ગ્રંથોની અંદર વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાંના આ એક ગ્રંથો ગણાય છે. વિશ્વના જે જૂના ગ્રંથો છે ને, જૂના ચોપડા, જૂના ગ્રંથો, એમાં આપણા ભારતના 4 વેદોને જૂના ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો આપણને આ 4 વેદ જે છે એની ઇમેજ અહીંયા આપવામાં આવી છે કે કયા કયા 4 વેદો છે. જો તો આ 4 વેદોની અંદર ઋગ્વેદ છે, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી પ્રાચીન વેદ હોય ને તો એ ઋગ્વેદ છે, સૌથી જૂનો વેદ. એને સૌથી જૂનો વેદ કયો છે? સૌથી પ્રાચીન ઋગ્વેદ છે ભાઈ, યાદ રાખજો. સૌથી પ્રાચીન કયો વેદ છે? તો કે ઋગ્વેદ છે ભાઈ, બરાબર. વેદોમાં હજારો સ્ત્રોતો એટલે કે કવિતાઓ, સ્ત્રોત એટલે કવિતા અને ગીતોના રૂપમાં જે પ્રાર્થના છે એને સ્ત્રોતો કહેવામાં આવે છે. એમાં હજારો સ્ત્રોતો એટલે કે કવિતા અને ગીતોમાં પ્રાર્થના આપી, જે લેખિત સ્વરૂપમાં નહોતા, એટલે કે લખાયેલા નહોતા ભાઈ, મૌખિક હતું બધું જ, પરંતુ મૌખિક એટલે કે મોઢે જે છે એ સંભળાવવામાં આવતા હતા. અને આ સ્ત્રોતો એ સપ્તસિંધુ ક્ષેત્રમાં રચાયા હતા. ક્યાં રચાયા હતા? તો કે સપ્તસિંધુ, 7 નદીઓનો જે પ્રદેશ છે સિંધુ નદી, એ ક્ષેત્રની અંદર એ પ્રદેશમાં રચાયા હતા. આ 4 ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ, બરાબર ને? સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો કે ઋગ્વેદ છે. ક્યારે રચાયો એ કહેવું મુશ્કેલ છે. 4 ગ્રંથો છે એમાં સૌથી જો પ્રાચીન ગ્રંથ હોય તો એ છે ઋગ્વેદ. અને આ ઋગ્વેદ ક્યારે રચાયો, ક્યારે એની રચના થઈ, એ કેવું મુશ્કેલ છે, કારણ કે ખૂબ જ પ્રાચીન છે. એના વિશેની આપણને ક્યાંય માહિતી મળતી નથી ભાઈ, ખબર પડે ને? ત્યારબાદ હું કીધું જો કે નિષ્ણાંતો, એને નિષ્ણાંતો, તમે નિષ્ણાંત છો? તો નિષ્ણાંતો એ શું કીધું? હાલો આપણે જોઈએ કે નિષ્ણાંતો એ એમનો રચના કાળ અંદાજે કીધો છે. એ ક્યારે એની રચના થઈ એ આપણે એમ જોયું કે આપણને ખબર ન પડી, પણ નિષ્ણાંતો અમુક એવું કહે છે કે 5મી સામાન્ય સંવત પૂર્વે, એટલે કે બિફોર કોમન એરા, સામાન્ય સંવત પૂર્વે, ઈસવીસન પૂર્વે 5મી સદીની વાત કરીશ. ક્યારની? તો કે 5મી સદીથી લઈ અને બીજી સહસ્તાબ્દી એટલે કે સામાન્ય સંવત બિફોર કોમન એરા સુધીનો જે સમય છે એ નિષ્ણાંતોએ ગણાયો છે કે આ સમયમાં 4 વેદોની રચના થઈ. સૌથી વેદ જૂનો પ્રાચીન ઋગ્વેદ છે, બરાબર. તો નિષ્ણાંતોએ સમય આપ્યો કે આ સમયમાં વેદોની રચના થયેલી હશે. આમ આ ગ્રંથોને 100 થી 200 પેઢી સુધી સઘન તાલીમ દ્વારા યાદ રાખવામાં આવ્યા અને કોઈ નોંધપાત્ર ફેરફાર વિના મૌખિક રીતે પેઢી દર પેઢી પહોંચાડાયા છે. એને પહેલા જો લેખિત સ્વરૂપે નહોતા કોઈ ગ્રંથો, મૌખિક સ્વરૂપે હતા. પેઢી દર પેઢી જે છે એ પહોંચાડવામાં આવતા હતા. ચૂકશો નહીં, તો કે ન ચૂકીએ, પાક્કું ન ચૂકીએ, બરાબર. હું નથી ચૂકવાનું, અમને કયો એટલે અમે ચૂકીએ નહીં. તો કે હજારો વર્ષના, કિતને વર્ષ? તો કે હજારો સાલ, હજારો વર્ષના વૈદિક ગ્રંથોના, કેવા? તો કે વૈદિક ગ્રંથોના આ વ્યવસ્થિત મંત્રોચ્ચારને યુનેસ્કો દ્વારા 2008માં માનવતાના મૌખિક અને અમૂર્ત વારસાની અન્વયે કૃતિ તરીકે
માન્યતા આપવામાં આવી છે. આ જે વેદો છે ને એને 2008 ની અંદર યુનેસ્કો જે છે આ યુનેસ્કો ની અંદર માન્યતા આપવામાં આવી છે, જેમાં ખાસ માનવતાના મૌખિક અને અમૂર્ત વારસા જે છે એ અનન્ય કૃતિ તરીકે માન્યતા આપવામાં આવી છે આ વૈદિક ગ્રંથોને. બરાબર ને, એના મંત્રોચ્ચાર વેદોના. તો એ ખાસ યાદ રાખવાનું છે તમારે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ વૈદિક ઋચાઓ, જે કવિતાઓ હોય ને એને ઋચાઓ કહેવાય. હે, તો એ કવિતાઓની રચના પુરુષ તો કરતો જ, પરંતુ સ્ત્રી ઋષિકા જે કવિ અને કવિત્રીઓ કહેવાય એના દ્વારા સંસ્કૃત ભાષામાં, શરૂઆતમાં કઈ ભાષામાં? તો કે સંસ્કૃત ભાષામાં જે છે એ સંસ્કૃત ભાષાની અંદર કરવામાં આવી હતી. શરૂઆતમાં સંસ્કૃત ભાષાની અંદર ઋચાઓ જે છે પુરુષો અને સ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. આ ઋચાઓમાં અનેક દેવતાઓ અને દેવતા અને દેવીઓ જેમ કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા અન્ય કાવ્ય રૂપે સંબોધિત કરતી હતી. આ દરેકે દરેક દેવતાઓની જે સ્તુતિ જે છે ભાઈ એ વેદોમાં જોવા મળે છે. આ દ્રષ્ટા સાથે મળી અને દેવતાઓને માનવ જીવન અને બ્રહ્માંડમાં લય, સત્ય અને કાળક્રમ જાળવ્યો હશે. જો એક બીજું જ મહત્વનું તમારા માટે ખાસ આઈએમપી છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો અહીંયા કે યુનેસ્કો એટલે શું? તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચર્સ ઓર્ગેનાઇઝેશન, જે એના સંદર્ભમાં કામ કરે તો કે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ સંબંધિત લોકો દેશો વચ્ચે સહકાર અને પ્રોત્સાહનનું કામ કરે છે. બરાબર, તો આ વ્યાખ્યા તમારા માટે ખૂબ જ મહત્વની બનવાની છે ભાઈ. એને જો આ ઇન્દ્ર છે, અગ્નિદેવ છે, વરુણ દેવ છે, મિત્ર છે, ઉષા, સરસ્વતી માં, એને આવા દેવી દેવતાઓ જે છે એમની ક્યાંક ને ક્યાંક વેદોની અંદર વાત કરવામાં આવેલી છે. બરાબર, આદ્ય પુરુષો એટલે જૂના સમયના. બરાબર, જૂના આદિમાનવો. આદ્ય પુરુષ એટલે શું થાય? તો કે જૂના સમયના આદિમાનવો. આ આદિમાનવો અને સ્ત્રીઓ જે સ્ત્રી હતી, આ સ્ત્રી ઋષિઓ દેવતાઓને અને દેવીઓને જુદા ન માનતા. એ જુદા ન માનતા કે દેવી દેવતા એક જ છે, પરંતુ એક જ ગણતા હતા. જેમ કે એક પ્રસિદ્ધ ઋચાઓમાં કહેવાયું, શું કહેવાયું? કે એકમ સત વિપ્રા બહુધા વદંતી, અર્થાત એનો શું મતલબ થાય? તો કે એક જ અંતિમ સત્ય છે. શું છે? તો કે એક જ અંતિમ સત્ય છે, પરંતુ ઋષિઓ એને અનેક નામો આપે છે. ઋષિઓ જે છે એ અનેક નામ આપે છે કે ભગવાન તો એક જ છે. અરે તારા નામ છે હજાર, કયા નામે લખવે કંકોત્રી. એને તો સત્ય નામ તો છેલ્લે એક જ છે ને. તમારું નામ જો સ્કૂલમાં સારું અલગ હોય અને ઘરે કંઈક અલગ હોય, જેને સ્કૂલમાં ચિંતન કહેતા હોય અને ઘરે ચિંટુ કહેતા હોય, તો ભગવાનનું આવું છે. દરેક લોકો દરેક ભગવાનને અલગ અલગ નામે બોલાવે છે. ત્યારબાદ વાત કરી છે બ્રહ્માંડની. તો વ્યાપક રીતે અને સુવ્યવસ્થિત એટલે કે સારી રીતે. બરાબર, તો સારી રીતે જે છે અને એક રૂપે તંત્ર, જેમાં આકાશ ગંગા, તારામંડળ, ગ્રહોનો સમૂહ જે છે એ સમાવિષ્ટ થાય તેને બ્રહ્માંડ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? આકાશ ગંગા, તારામંડળ, ગ્રહોનો જે સમૂહ છે એને આપણે બ્રહ્માંડ કહેતા હોઈએ છીએ. બરાબર ને? તો ખાસ યાદ રાખવાનું છે ભાઈ કે બ્રહ્માંડ કોને કહીએ છીએ. બરાબર, સારામાં સારી રીતે. આવું છે તો બ્રહ્માંડ ની અંદર આ બધો સમાવેશ થાય ભાઈ. તો ધ્યાન રાખજો, જોજો બ્રહ્માંડમાં શેનો સમાવેશ થાય છે. બરાબર, આકાશ ગંગા, તારામંડળ, તારાનો સમૂહ, ગ્રહોનો સમૂહ બ્રહ્માંડમાં સમાવેશ થાય છે. આ વિશ્વ દર્શનમાં કેટલીક માન્યતાઓ ખાસ કરીને મહત્વની હતી, જેમાં ઋગ્વેદના અંતિમ મંત્રોમાં લોકો વચ્ચે એકતા માટેનું પણ આહવાન કરવામાં આવ્યું છે. ઋગ્વેદની અંદર એક પ્રાચીન વેદ છે, સૌ એક થઈ અને રહે એના માટેનું મંત્રનું આહવાન કર્યું છે, જે સત્યથી શરૂ થઈ અને ભગવાનનું બીજું નામ છે.
ચાલો આપણે સાથે ચાલીએ, સાથે બોલીએ અને આપણા મનમાં એક થાય, આપણા વિચારો એક થાય, આપણો હેતુ એક થાય, આપણા હૃદય એક થાય, આપણા વિચારો એક થવા દો, જેથી દરેકનો સંમત થાય. બરાબર. શું કીધું છે ઋગ્વેદની અંદર? તો કે ચાલો આપણે સાથે ચાલીએ. બરાબર ને? ભેદભાવ ન કરીએ ભાઈ, સાથે બોલીએ, આપણા મનમાં એક થાય, આપણા દરેકના મન એક થાય, આપણા વિચારો એક થાય, આપણો હેતુ જે છે એક થાય, આપણા હૃદય એક થાય. બરાબર. તો દરેકને એકતા જાળવી રાખવા, ખોટા ભેદભાવ બાંધવાની વાત નથી કરી, દરેક એક થઈ રહે એની વાત કરી છે એને. ત્યારબાદ એક વ્યાખ્યા આવે છે વિશ્વ દર્શન. જેની વ્યાખ્યા આવે છે વિશ્વ દર્શન. કોને કહેવાય? તો કે વિશ્વ તેની ઉત્પત્તિ અથવા તેની કાર્ય પ્રણાલી વિશેનો એક ચોક્કસ દ્રષ્ટિકોણ અથવા સમજને વિશ્વ દર્શન કહેવામાં આવે છે. કોને કહેવાય ભાઈ? તો કે વિશ્વની અંદર એની ઉત્પત્તિ ક્યારે થઈ અથવા એની કાર્ય પ્રણાલી શું છે, કેવી રીતે કાર્ય કરે છે, કાર્યની પ્રણાલીની વાત કરી, અને ચોક્કસ પ્રકારનો જે દ્રષ્ટિકોણ છે એની સમજ જે છે એને વિશ્વ દર્શન કહેવામાં આવે છે. બરાબર. તો બસ વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 6 અને એની અંદર પાઠ નંબર 7 ની અંદર આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.